ભગવાન શ્રીહરિ અનેક ગામોમાં વિચરણ કરતા કરતા મહારાજ વડતાલપુર પધાર્યા છે. વડતાલમાં રામનવમીનો સમયો કરવો છે મહારાજને. 5 દિવસ પ્રભુ વહેલા આવ્યા છે. બપોરનો સમય શ્રીહરિ થાળ જમી 2 ઘડી પોઢી અને પાછા મહારાજ આંબલે આવ્યા છે. હિંડોળા ઉપર બિરાજમાન થયા છે. સંત હરિભક્તોની વિશાળ સભા ભરાણી છે. એ સભામાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે બધા સંતો શ્રી કૃષ્ણ અવતારના ચરિત્રથી માની કરીને ભગવાનને જે ચરિત્રો કરેલા છે એ કીર્તનો દ્વારા ગાતા હતા. મુક્તાનંદ સ્વામીએ બનાવેલા કીર્તનો એ બધા સંતો ગાવા લાગ્યા છે. કૃષ્ણ અને હરિ એક છે, નામથી ભિન્ન છે, વર્ણથી ભેદ છે, દેશથી ભેદથી ન્યારા છે, પણ ધામમાં તો એક જ મૂર્તિ છે. ધામમાં ભગવાનના આસન ઘણા નથી. ભગવાનના સ્વરૂપો ધામમાં અલગ અલગ નથી. એક જ સ્વરૂપે ભગવાન બિરાજે છે. આ લોકમાં ગમે તે રૂપે દર્શન દે. આ લોકમાં આવે તો ભગવાનનો કલર પણ અલગ અલગ હોય છે, લીડાઓ પણ જુદી જુદી હોય છે, નામ પણ જુદા હોય છે, પણ ધામમાં તો એક જ ભગવાન છે અને ત્યાં પહોંચવાનું છે ભક્તજનોને. એટલા માટે તો હરિ કૃષ્ણ એવું નામ રાખ્યું છે, અભેદ જાણવા માટે. હરિ અને કૃષ્ણ બેનું સમન્વય પણ કરેલું છે, હરિ કૃષ્ણ. તો એક જાણીને અભેદ ભાવથી કવિઓ ચરિત્રના ગાન કરે છે. જે સમય જેવું કાર્ય એવા ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. ભગવાનમાં અનંત યોગેશ્વરીઓ રહેલા છે. વ્યાસ સરખા પણ ભગવાનના ઐશ્વર્યના અંતને પામી શકતા નથી. એમ સમજીને કવિજનો ભગવાને જે અવતારે જે ચરિત્ર કર્યા હોય છે ચરિત્રો એને પ્રેમથી ગાય છે અને ભક્તો બધા સાંભળે છે. કોઈ અવતાર ચરિત્રનો અંત આવતો નથી. તો મુક્તાનંદ સ્વામી કે આ તો શ્રી હરિ, હા એની વાતો છે શ્રીજી મહારાજની. સમુદ્રની પેઠે શ્રી હરિ તો અમાપ છે, એને માપી શકાય નહીં. આકાશને કોઈ દિવસ માપી શકાતું નથી કે એટલા સ્ક્વેર ફૂટમાં છે. કોઈ વિજ્ઞાનીએ માપ્યું આકાશને? ભારતમાં કેટલું આકાશ મોટું છે ને ઇંગ્લેન્ડમાં કેટલું મોટું છે, તપાસ કરી હોઈએ? નથી મપાતું આકાશ. એમ ભગવાનનો મહિમા, ભગવાનના ચરિત્રો એ આપણી ભાષાથી માપી શકાતા નથી. અપારના અપાર છે. જેટલા ગાઓ, સાંભળો, તમારું કામ થતું જાય. બાકી એનો અંત કોઈ રીતે આવે તેમ નથી. ભગવાનમાં નિર્બંધપણું પણ અમાપ છે. કોઈ દિવસ બંધાય નહીં, ગમે તેવા બંધનમાં પણ આવે નહીં. અને શ્રીહરિના ચરિત્ર રૂપી રસની આગળ બીજા બધા રસો સાકરની આગળ મીઠા જેવા છે, ખારા છે બધા. એવો ભગવાનના ચરિત્રનો રસ છે, રસ. અને એનો સ્વાદ ભગવાનના ભક્તોને આવે, બીજાને આવે નહીં. બીજા તો કે નવરા પડ્યા હોય તો કથા તો હાલ્યા જ કરવાની. લ્યો આવડા વહેલા જાય તો 2 કલાક બેવું પડે. હવે તો જો 1.5 કલાક રહીએ. મોડા આવે, સમજા ને? અડધી કલાક રહીયો ને બાકી તઈ આવે કથામાં. પણ એટલો વિચાર ન કરે કે આવી કથા ક્યારે સાંભળવા મળશે. મરી જાશું પછી નહીં મળે. હમણાં જીવતા છે ત્યાં સુધી આ લાભ મળે તો લઈ લેવો. એમ ભગવાનના ભક્ત સમજણ વાળા હોય એને આવી સમજણ હોય છે. તો સુખ માત્ર ભગવાનના ચરિત્રોમાં રહેલા છે, એના સિવાય બીજે ક્યાંય નથી. તો ભગવાનના ચરિત્રમાં જેને હેત થાય એને સાધન પૂર્ણ થઈ ગયા. એ જીવાત્માને જન્મ મરણનું ભટકણ મટી ગયું. ચરિત્રોમાં હેત થયું એને.
રવજીભાઈ કહેતા હતા કથા સાંભળવાની મજા બહુ આવે કહો, તો સાંભળ્યા જ કરો, ઉઠાડી જ નહીં એમ લાગે કથાને. હો, ચાલુ જ રાખી બસ, બીજી વાત નહીં, સતત. સાચો રસ આ છે ભક્તજનો. આમાં મજા નહીં આવે તો બીજે ક્યાં આવશે? અને આમાં આનંદ આવશે તો એ જ સાચો આનંદ છે. ધામમાં પણ ભગવાનના ચરિત્રો અને મહિમા સાંભળતા મુક્તો તૃપ્ત થતા નથી. લ્યો, ધામમાં પણ ઈ આવા ચરિત્રો, અહીંયાના ચરિત્રો ધામમાં ગવાય છે. અક્ષરધામમાં મુક્તો બધા ભગવાન પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને એ ચરિત્રો કરે ને, એ ત્યાં કને ગાય છે. તો અહીંયા આપણે ગાવામાં શું પાણા પડે? અક્ષરધામમાં જાય ને એ જ કરવાનું છે. ભગવાનનો મહિમા અને ભગવાનના ચરિત્રો, ને એમાં જો કંટાળો આવે તો અક્ષરધામમાં જવા મળે નહીં. હો, ન મળે તો. એવો ભગવાનની મૂર્તિનો રસ છે. હરિભક્તોની આગળ આ પ્રમાણે શ્રીજી મહારાજ વાત કરી. તેને સૌ એક ધ્યાનથી બધા સાંભળતા હતા. પછી જન્મથી આરંભીને પોતાના વર્તનની પણ મહારાજે વાતો કર્યું. આંબલા નીચે આવી બેઠા, મોટી સભા ભરાણી છે વડતાલની પૂર્વ દિશામાં, અને મહારાજ પછી પોતાની બધી વાતો કરી છે. પોતાનો જન્મ થયો, આટલા વર્ષ ઘરે રહ્યા, ત્યાં કેટલા ચરિત્રો કર્યા, પછી વનમાં ફર્યા, અષ્ટાંગ યોગ શીખ્યા, કેવું તપ કર્યું, આવી બધી મહારાજ વાતો કરેલી છે. એ બધી વાતો સાંભળીને પાકા નિશ્ચયવાળા હરિભક્તો હતા ને, એને તો બહુ આનંદ થયો. હે, મહારાજના એક એક ચરિત્રો મોક્ષકારી છે. પણ કાચાને મોહ થાય. કાચા હોય ને એનું ઠેકાણું નહીં. એમ કરતા સંધ્યા વખત થયો એટલે આરતી કરી, ધૂન કરી. ધૂન કરતા કરતા શ્રીહરિ હાથના એવા લટકા કરતા હતા, એને દેખતા ભક્તજનો તૃપ્ત થતા નહીં. હો, ધૂન કરતા મહારાજ હાથના એવા લટકા કરતા હતા કે જોયા જ કરીએ, જોયા જ કરીએ. જાણે કે ધૂન ચાલુ જ રહે, એમ બંધ થવી જોઈએ એવું મનમાં થાય બધાને. એમ એક પહોર સુધી રાત્રિ વીતી ગઈ, છતાં કોઈને ખબર ન પડી. એવા ધૂનમાં બધા મશગુલ બની ગયા. શ્રીજી મહારાજ ધૂનની બંધ કરી, ધૂન સમાપ્ત કરી. પછી મહારાજ આટલી વાર તો ઊભા હતા, આસન ઉપર ઊભા રહીને મારે ધૂન બોલાવ્યો. ઓટો ઊંચો હોય એના ઉપર આસન હોય, આસન ઉપર મહારાજ ઊભા થઈ ગયા. એટલે બધેથી દેખાય એટલા ઊંચા ઊભા ઊભા. ધૂન સમાપ્ત કરી અને મહારાજ બેઠા એટલે હરિભક્તોએ જોશથી મહારાજની જય બોલાવ્યો. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એકી સાથે ઉચ્ચાર કર્યો બધા ભક્તજનોએ. ભક્તો તો બોલ્યા, પણ એ ઝાડવા હતા ને એમાંથી પણ એવો શબ્દ આવ્યો. હો, ધૂનનો, આ ભગવાનની જયનો. ધૂન કરતા મૂર્તિમાં તદ્રુપ થઈ ગયેલા કેટલાક હરિભક્તો સમાધિ લાગી ગઈ ને. હો, ખબર ન રહી ધૂન પૂરી થઈ ગઈ, સમાધિમાં જતા રહ્યા. તો એવા કેટલાક હરિભક્તોને નામ લઈને સભામાં બોલાવે. હો, ગોવિંદરામ, એ નંદલાલ, ગંભીર શબ્દે મહારાજ બોલાવે અને ભક્તો બધા સમાધિમાંથી જાગે. આવી લીલા થતી હતી. પછી તો મહારાજની પૂજા શરૂ થયેલી છે. રામનવમીનો આજે દિવસ છે. શ્રીજી મહારાજની જન્મ તિથિ છે રામનવમી. એટલે એ બધા ભક્તજનો મહારાજનું અદ્ભુત ભાવે પૂજન કરેલું છે. ફૂલના હાર બધા લઈ આવી. અમદાવાદના ભક્તજનો પહેલા આવ્યા છે. હીરાચંદ, ઈચ્છારામ, સમાધિવાળા બધા ભક્તજનો. એના ઘરના બાઈઓ એ પણ સમાધિવાળા. સોરઠ દેશના પર્વતભાઈ, ગોરધનભાઈ, ભીમભાઈ, મેરામ અને માંજરિયા, ગોવિંદરામ, લક્ષ્મણ, વાલજી, જીણાભાઈ, લાડકીબાઈ, બારોટ, પીપલાણાની એક બ્રાહ્મણબાઈ ઘરે બેઠા બેઠા મહારાજ જે લીળા કરે એ બધું દેખતા હતા. લ્યો, આજે આપણે ટીવીની સગવડ કરી દઈએ, તમારે ઘર બેઠા યજ્ઞના દર્શન થાય ઘરે બેઠા બેઠા.
તો આ તો ગામ પરગામ કેટલા દૂર, તેથી કાંઈ દોરડાની સગવડ કે નથી હો. તો એ ઘર બેઠા મહારાજ જે ચરિત્રો કરે એ બધા ચરિત્રો એને આમ પ્રત્યક્ષપણે દેખવામાં આવતા હતા. એટલે બધા સમાધિવાળા હતા. હાલાર દેશના હરિભક્તો રત્નાભાઈ, ડોસાભાઈ, મૂળજી તથા કચ્છ દેશના સુંદરજી સુથાર, ગંગારામ મલ્લ, રવજી સુથાર, માનુકવાના અદાભાઈ ક્ષત્રિય, કાયસ્થ લાધીભાઈ તથા બંધિયાના મૂળુભાઈ તથા જેહાજી અને ડોસાભાઈ વણિક બધા સમાધિવાળા દેખાય. ધમડકાના કરણીબા અતિ સમાધિવાળા. મહારાજ દભાણ ઉત્સવ કરવા જતા હતા હો, ત્યાંથી કચ્છમાંથી નીકળ્યા હતા ધમડકાત. એટલે દરબારો બધા ભેડા હાલ્યા, પણ કરણીબા નહીં કે મહારાજ અમારે પણ હાલવું છે, આવા ઉત્સવના દર્શન અમને કીધી થશે. તો રાયધણજી કે મહારાજ અમારા દરબારોના બૈરા ભેગા હાલે એમાં અમારી શોભા નહીં કયો. હા, બૈરા ભેગા ન હાલવા જોઈએ, ઘરે જ રે. તો મહારાજ કે તમે ઘરે રહ્યો, તમને દર્શન થશે. મહારાજ ડભાણમાં ઉત્સવ કરે એ બધા દર્શન આટલી ટીવીમાં નહીં હોય, જાણે આખા ગામમાં ઉત્સવ થાય છે એવા દર્શન થાય. આ ધોઈમાં આખા ગામમાં જાણે મહારાજ અહીંયા જ ઉત્સવ કરે છે. આખા ગામમાં એ ધમધોકાર ચાલતું હોય, બ્રાહ્મણો જમતા હોય, મહારાજ સભાઓ કરતા હોય, આ બધું દેખાય ગામમાં. એવી શ્રીજી મહારાજે કરુણા કરી હતી. નિરાવરણ દ્રષ્ટિવાળા, જે દેશમાં શ્રીહરિ જે લીલા કરે બધું દેખે. વાડાક દેશના ભગો અને મૂળો બે સાંખ યોગી હરિભગત હતા, એ દેખતા. કાઠી બાઈઓ સમાધિવાળા, એમાં કરિયાણાના કાઠી જ્ઞાતિના મીણબાઈ હતા સમાધિવાળા. શ્રીજી મહારાજ વનમાં જ્યાં જ્યાં ફર્યા ને બધું દેખતા હો. ઘણા બૈરાઓની આગળ વાત પણ કરતા કે ભગવાન વનમાં ફરે છે, આવો એનો સુંદર વેશ છે, આવા જંગલમાં ફરે છે, બધું દેખે. શ્રીહરિના અંગના ચિહ્નો હતા એ પણ દેખતા. મુખની આકૃતિ કેવી હતી એનું પણ એને વર્ણન કરેલું. મહારાજ કેવું તપ કર્યું છે મીણબાઈ બધું ઘરે બેઠા કહી દેતા હતા. અને શ્રીજી મહારાજ એમને ગામ આવીને 2-3 સંતોની સાથે લીમડા નીચે બેઠા હતા, ત્યારે પણ મીણબાઈએ મહારાજને દીઠા, કીધું કે ભગવાન આવ્યા છે, હાલો લીમડાના ઝાડ નીચે બેઠા છે. તરત ત્યાં આવ્યા અને કીધું કે વનમાં ફરતા હતા એ ના આયા ભગવાન છે. મીણબાઈ ઓળખી ગયા હો મહારાજને, અને તરત સત્સંગી થયા, મહારાજનો આશ્રય કર્યો. અને મોટી બાનો યોગ થયો ત્યારે તો સાંખ્ય યોગી થયા. ગઢપુરના મોટી બા હતા, એ શ્રીહરિની વાત સાંભળીને અંતરમાં ધારતા એને સમાધિ લાગી ગઈ, સમાધિવાળા થઈ ગયા. અક્ષરધામમાં રહેલા રાધારમા આદિક ભગવાનની જે અપાર શક્તિઓ, તેમાંથી પોતે જેવા રૂપે હતા તે રૂપે બન્યા. અને અહીંયાનું રૂપ બદલાઈ ગયું. જીવબા આમ તો લક્ષ્મીજીનો અવતાર હતો એમ કહેવાય છે ને, એ રૂપે પોતાને જોયા અને આવું દેખીને આશ્ચર્ય પામ્યા છે. અને પોતાના જીવના સ્વરૂપને દિવ્ય માન્યું છે. દેહમાં રહ્યા છતાં પણ બીજા બની ગયા, એમ લખ્યું, બીજી રીતના જીવ બની ગયા આત્મ સ્વરૂપે, દેહમાં રહેવા છતાં પણ. સત્સંગનો પ્રત્યક્ષ પ્રતાપ સૌને સમજાવતા અને પોતાના સમાન કેટલી બાઈઓને નિષ્કામ નિષ્પાપ હરિભગત બનાવેલા જીવુબાઈએ. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, હવે શ્રીહરિ હિંડોળા પર બેસીને ભક્તજનોની પાસે કહેવા લાગ્યા કે જુઓ, સાંભળો બધા, હરિજનનો વેશ ધારણ કરીને અપાર ઠગ લોકો પણ આ સમયમાં આવે છે. મહારાજ કે ધ્યાન રાખજો, અજાણ્યાનો વિશ્વાસ ભૂલે ચૂકે પણ કરવો નહીં. કોઈ ગામનું નામ લઈને આવે કે ધર્મ નિયમની વાતો કરે ને તો એની વાતોમાં વિશ્વાસ ન કરવો. એ તો ઠગ લોકો હોય, એ પણ વાતો કરે. મહારાજ કે
કોઈ સંત હરિભગતને ઓળખતા હોય તો સાચું માનું કે આ સાધુનું ઓળખું છું, નામ આવડતું હોય. હરતા ફરતા બાઈ ભાઈ કોઈએ મહારાજ કે પૈસા ન રાખવા ભેગા, ખિસ્સા કાતરું હોય કે આમાં લખણું લ્યો કાપી જાય કે મહારાજ કે હો વિશ્વાસ ન કરાય. આટલા માણસોની ભીડમાં ખબર ન પડે તમને, આજે તો ખિસ્સા કાતરું બહુ હોશિયાર થાય છે. ખબર ન પડે તમને કાંઈ, આખું ખીચું જ કાપી જાય હો તમારું. એટલે મહારાજ કે બહુ પૈસા ભેગા ન રાખવાના. ચોર લોકો ગાંઠેથી છોડી લે, અને કેટલાક બ્રાહ્મણો છે એવું કસબ કરે છે, આવી ચોરી કરી જાય અથવા તો કંઈક ભરમાવીને લઈ જાય પૈસા. મહારાજ કે તીર્થમાં આવા ઘણા બધા આવે છે. કોઈક તો કપડાં ચોરી જાય, લ્યો કપડાં ઉતારીને તમે રાખ્યા હોય તો ઉપાડી જાય. કોઈક જોડા લેનારા હોય, મહારાજ કે જોડા ઉતાર્યા હોય તો ઈ ઉપાડી જાય. કોઈ સોના રૂપાના આભૂષણ પહેર્યા હોય તો એ લઈ જાય. અને કેટલાક તો મહારાજ કે ચોર પણ બહુ હોશિયાર છે, સાવકાર થઈને ફરે હો, એમ ઠાઠ માઠ થઈને એવા કપડા નવા ટાઈટ ફીટ પહેરી આવે, કોઈ એને ઓળખી ન શકે, અજાણ્યા કહેવાય નહીં. બધાને એમ થાય કે આ તો સાવકાર માણસ છે, પણ હકીકતમાં મહારાજ કે મેં ચોર હોય પાછો. એટલે વિશ્વાસ તો ન કરવો કોઈનો, સાવધાન રહેવું. જોકે મહારાજ કે આ ગામના પગીઓ છે એ હરિભક્તોની બરદાસ્ત રાખશે. આ તો વડતાલ ગામ છે ભાઈ, જોબન વડતાલાનું કહેવાય. અહીંયા લગભગ તો ચોરી થાય નહીં, અને થાય તો મૂકે નહીં હો પગીઓ બધા. કોઈક ચોરી કરીને ગયો, પગેરું પકડે ને ગમે તેમ કરીને એને પકડે. એવા પગીઓ તૈયાર થયા હતા. મહારાજ ઉત્સવ કરો એમાં ચોરી ન થાય અમારી જવાબદારી હો. છતાંય મહારાજ કે આપણે સાવધાન રહેવું. એ લોકો બધા નિયમ રાખ્યો છે કે પગીઓ બધા ચોરી થવા નહીં દઈએ. બીજું મહારાજ કે જેના બાળકો હોય ને એને ભેગા રાખવા, જુદા પડી જાય તો વળી ઉપાધિ થાય ઘણી બધી, હાથમાં આવે નહીં બાળકો. અને બાળકોના અંગમાં પણ બહુ આભૂષણો પહેરાવવાની. આભૂષણો એટલે દાગીના. એ કોઈક ચોરના હાથમાં આવી જાય તો તોડી લે પાછા. આવા પ્રસંગે મહારાજ કે બહુ દાગીના ન પહેરવા. મારે નાયરોબીમાં જાહેર કરવું પડે હો, દિવાળીના દિવસોમાં કોઈ દાગીના પહેરીને આવતા નહીં કે હો, એમને દર્શન કરવા આવવાના. હો થાય તો ઘરમાં બેઠા પહેરી લેવા. બજારમાં નીકળો ને કોઈકને ઘરેણા બહુ બતાવાય નહીં, નારુબી વાળાને બધાને ખબર હશે. દર વર્ષે જાહેરાત કરે તોય કેટલા પહેરે. શોખ બહુ ને પાછો, પૈસા ઘણા પડ્યા હોય ઘરમાં, દાગીને જાત જાતના પડ્યા હોય. દિવાળીને દિવસે કે પડવાને દિવસે ન પહેરીએ તો કીધી પહેરીએ. પહેરીને આવે ને જ્યાં ખાંચામાં બેઠો હોય ને કાઢીઓ, ખબર ન પડે તમને હો, એ બસ ઝાપટ મારીને ભાગી જ ગયો હોય બસ. પછી તમારું કાંઈ ના આવે પછી એમાં લઈ જાય. કાનમાં પહેરો તો કાન તોડી જાય, હાથમાં બહુ મોંઘી વસ્તુ પડ્યો હાથ તોડીને લઈ જાય, કાંડું કાપીને લઈ જાય. એટલા માટે ના પાડવી પડે. મહારાજ કે બહુ દાગીના પહેરતાની સમયમાં હોશ થાય તો મહારાજ કે તમે ઘરે ગયા પછી જેમ ભાવે તેમ કરજો. અહીંયા ન થવું જોઈએ આવું કાંઈ. મહારાજ કે જુઓ તમારા હિતને માટે અમે પહેલેથી વાત કરી છે, છતાંય ગાફલાઈ રાખશો તો દુઃખ તમને આવશે. તીર્થમાં વર્તવાની મહારાજ કે આ બધી રીતિ છે. મહારાજ કે અમે પહેલા સિદ્ધપુરમાં સમયો કર્યો, જેતલપુરમાં સમયો કર્યો, તે દિવસે પણ આ બધી વાતો કરી હતી, છતાં પણ કેટલા ગાફલાઈ રાખે છે. એટલે વારે વારે અમને કેવું પડે છે. બહારના જેમ શત્રુ છે એમ મહારાજ કે અંદરના પણ શત્રુ છે. કામ, ક્રોધ, લોભ વગેરે પરમ શત્રુ હો જીવના, મિત્રની શત્રુ. એ શત્રુ એવા ખરાબ છે કે સંતો વાત કરતા હોય પોતાના હિતની, સંતોને કાંઈ સ્વાર્થ ન હોય, આપણું હિત થાય એવી વાત કરતા હોય, છતાં પણ જીવને એના વચનમાં વિશ્વાસ નથી આવતો, સંતના વચનમાં. અને સંત આપણા હિતની વાત કરે અને આપણે જો વિશ્વાસ ન આવે તો મહારાજ કે અંતરમાંથી દોષ ક્યારે ટળતા નથી. ઉલટાનું લોભનું આરોપણ કરે એવા સાધુ ઉપર કે આ પૈસા જોઈએ એટલે આવી બધી વાતો કરે છે. કે કેટલાક માણસો હોય ને આ પૈસા માટે વાતો કરે છે. એવું જો આરોપણ કરશો તો મહારાજ કે સત્સંગમાં કોઈ દી એનું અંગ વૃદ્ધિ નહીં પામે અને જીવનું કામ બગડશે. એટલે અવળો અર્થ તો કોઈ દિવસ લેવો જ નહીં, અવડાઈ તો કોઈ દિવસ ન કરવી, જીવનું બગડશે. મહારાજ
બહુ ધ્યાન રાખી અને સત્સંગમાં જીવવું. સંત કો એસા હે અધિક પ્રતાપા, સંભારત નાસ હોત તિન પાપા. હરિ કે વચન આકાર હે તાકે, નહીં દેખાત અભાગ્ય હે જાકે. મહારાજ કે સંતો છે એ તો નિસ્દિન હરિની આજ્ઞામાં રહેલા છે. જેમ નટનું દોર હોય ને, દોરમાં ચાલે નટ, એમ સંતો શ્રીહરિની આજ્ઞામાં ચાલે છે. એવા સંતોને જો મહારાજ કે તમને એમાં દોષ દેખાશે તો તમારા દોષ કોઈ દિવસ નીકળશે નહીં, પડ્યા જ રહેશે. મહારાજ કે દૂર દૂર અને પરદેશના રાજાઓ પણ ભાવથી શ્રીહરિની પૂજા અને દર્શન કરી ગદગદ કંઠે સ્તુતિ કરેલી છે. તેમણે પણ પોતાનો જન્મ સુધારી લીધો. 10-12 હજાર ગાઉ દૂરના પણ 10-12 હજાર ગાઉ દૂરના આવીને ભગવાનને ઓળખ્યા. અને પાહે રહેનારા રહી જાશો ક્યાંક. માટે સત્સંગમાં ભાવના દિવ્ય રાખજો. અવળું કોઈ દિવસ ન વિચારજો, કોઈ વિશે પણ અવળું ન વિચારવાનું. બહારના પણ નીતિ તથા જગતના મતવાદી ગુરુઓની નીતિ વર્તન આ બધું જાણી અને શ્રીહરિમાં અખંડ પ્રીતિ રાખે છે. મહારાજ કે ભગવાનમાં પ્રીતિ રાખે છે. આવી કેટલીક વાતો ભગવાન શ્રીહરિએ કરી છે. કેટલીક વાતો ભક્તો પરસ્પર પોતપોતામાં કરતા હતા. મહારાજની વાતો સાંભળીને મહારાજ સભામાં એવી ક્યારેક છૂટ દેતા, હો તમને કેવું લાગે બોલો. ત્યારે બધા હરિભક્તો બોલતા મહારાજ સામે, બીજા ભક્તજનોની સામે કે આવો અવસર નહીં મળે. મધ્યરાત્રિ સુધી આવી બધી સત્સંગની વાતો થઈ. 12 વાગ્યા શ્રીહરિ ઉઠીને ઉતારે આવ્યા છે. અને પાર્ષદોને બોલાવીને કીધું કે હરિભક્તો બહાર બધા ઉતરેલા છે, તેની ખબરદાર થઈને ચોકી કરજો. હો, સાવધાન રહીને ચોકી કરજો, કોઈની ચોરી થઈ જાય નહીં. હરિભક્તો નિર્ભયપણે સૂતા હોય ને ચોરી ન થવી જોઈએ. એમ કરી બધા પાર્ષદોને મહારાજ ફૂલના હાર પહેરાવ્યા. એટલે બધા રાજી થયા. પ્રસાદ મળ્યો મહારાજનો. પછી શ્રીજી મહારાજ રાત્રે 1 કલાક પોઢી ગયા. 12 વાગે ગયા હશે, 1 વાગે પાછા જાગ્યા. હો, જાગી અને ડુંગરજી, પુનાભાઈ, મૂળુભાઈ, સુંદરપગી, જોબનપગી, તખાપગી, જુષાપગી, શંકરપગી, આ 10-12 જણા બધા પગીઓને ભેગા લીધા. 10-12 પાડાઓ લીધા. 10-12 ચંદ્ર આથમતા હરિભક્તોની સંભાળ લેવા નીકળ્યા. હો, પાછલી રાત્રે મહારાજ હરિભક્તો માટે મહારાજ નવા નવા ચરિત્રો કરે. નવા અભાગી લોકો સમજી શકતા નથી. હરિભક્તો કહેતા કે આવો લાવો તો કોઈએ ક્યારે પણ નહીં લીધો હોય, કોઈને લાભ નહીં મળ્યો હોય. આવો ગ્રંથોમાં બધી વાત લખી છે. સાકરથી જેમ અમૃત અધિક છે, તેમ આ વખતની વાત સર્વ કરતા અધિક છે. ભગવાનના ગમે એટલા અવતારો થયા હશે, ગમે એટલા આચાર્યો થયા હશે, ગમે એવી ધર્મની પ્રવૃત્તિ થઈ હશે, ગમે તેવું થયું હશે, પણ આ વખતની વાત તો સાકરથી જેમ અમૃત શ્રેષ્ઠ કહેવાય, એમ આ વાતની વાત સર્વ બધા જ વખત કરતા અધિક વાત છે. પણ જેને અજ્ઞાન હોય, અજ્ઞાનથી જે આંધળા થયેલા હોય, જ્ઞાન ચક્ષુ વગરનાને કાંઈ દેખાય નહીં, અને એ સંત સમાગમ કરે નહીં. જો સંત સમાગમ કરે તો જ્ઞાન પ્રાપ્ત થાય, એના વિના તો મળતું નથી. પોતાની બુદ્ધિ પ્રમાણે કદાચ ગ્રંથના શબ્દોનો અર્થ કરે તો સત્સંગ વિના યથાર્થ ભાવને સમજી શકાતો નથી. આ બધી વસ્તુ છે ને ભગવાનનું ભજન કરતા કરતા ખબર પડે એવું હોય. હરિભજન વિના કાંઈ નથી થતું. ગમે એવી વાતો કરો, શાસ્ત્રો વાંચો, પણ અંતરથી જ્યારે ભગવાન પ્રત્યે ભક્તિ જાગે તઈ સાચી વાત એના હાથમાં આવે છે. ભગવાનને કોઈ કર્મ લાગતું નથી, ગમે તેમાં કર્મ કરે ભગવાન, પણ એક તલ જેટલો અગ્નિ જેમ દારૂના ઢગલાનો નાશ કરી નાખે, એમ ભગવાન છે એ જીવના અપાર કર્મો હોય, અપાર કર્મો, ગમે એવા કર્મો હોય, પણ એક પલ માત્રમાં બારી નાખે, એક પલવારમાં જીવના પાપ બાળી નાખે, એવા ભગવાન છે. બાળી નાખે એટલે એની રાખે ન દેખાય, પાછી ઉડી જાય.
જો શ્રીહરિના ચરિત્રને દિવ્ય જાણીને ગાય તો જીવાત્મા જન્મ મરણથી મુક્ત થાય. પણ જીવ જીવની મોટાઈ લખે નહીં. જીવ છે એ જીવની મોટાઈ ન લખે. જીવને તો ઈશ્વર કરીને કહે તો એને મોટો દોષ લાગે પાછો. કોઈ પણ લખનારા જીવની મોટાઈ ન કે, જીવને ઈશ્વર બનાવે, જીવને ઈશ્વર બનાવે અથવા તો ભગવાન છે, બોલતા ચાલતા ભગવાન છે, આવું લખી અને એનો મહિમા લખે છે. મહારાજ કે હોય જીવ, ઈશ્વર તો ન હોય, અને મનુષ્યનું શરીર હોય એને, પણ એને ભગવાન કહીને એનો મહિમા ગાય તો એને એવું પાપ લાગે કે બીજી વાર એને માનવનું શરીર મળતું નથી, એટલું પાપ લાગે. કારણ કે ખાર ભૂમિમાં વાવે એનું કાંઈ ફળ નથી. એમ ભગવાન ન હોય અને ભગવાન તરીકે એનું વર્ણન કરે ખાર ભૂમિને ભગવાન બનાવીને, તો ઉગે તો નહીં ને ઈ. એમ પાછો ઈ જીવાત્માને માનવ જન્મ મળતો નથી. જીવને ભગવાન તરીકે કહે છે તો જીવની મોટાઈ કહેનારા જે હોય એને ખાનપાનાદિક સુખ મળે, ગામ ગરાસ મળે, ઈ દેવતા પણ થાય, પણ જેમાં નિર્ભયપણું રહેલું નથી એવો લોક એને પ્રાપ્ત થાય છે. એટલે સ્વર્ગ વગેરે કદાચ મળે તો ન મળ્યા જેવું કહેવાય બધું. સાચા સંત કે સાચા ભગવાનની જે સેવા પૂજા કે દર્શન કરે તે જ સદાય નિર્ભય ગતિને પામે છે. એના સિવાય નિર્ભય ગતિ એને પ્રાપ્ત થતી નથી. નિર્ભય થવું હોય તો ભગવાનના ચરણનો આશ્રય કરવો. આધારાનંદ સ્વામી સરસ લખે છે હજી આગળ કે શ્રીહરિના અપાર ચરિત્રો છે એ મહારાજની કૃપા વિના કે સંતની કૃપા વિના લખી શકાય નહીં. બહુ ચરિત્રો છે ભગવાનના. શ્રીહરિ પોતે હિંમત આપે છે અને પ્રમાદરૂપી વિઘ્નનો નાશ કરે છે, આળસનો નાશ કરે છે. તેથી લખતા બહુ શ્રમ જણાતો નથી. નહીતર સ્વામીની હવે ઉંમર થઈ ગઈ છે આ લખનાર ગ્રંથને લખતાની. મોટી ઉંમરમાં લખાય છે. શરીર બહુ સાથ નથી દેતું, પણ ભગવાનની એવી કૃપા છે, મહારાજની ને સંતોની દયા, એટલે ગાડું આગળ હાલે છે. આવા ચરિત્રો લખાય છે, થાક નથી લાગતો. ભગવાન સિવાય બીજા હિસાબ કરનારા લાખો માણસો હોય છે, અનંત જીવો. હા, લખતા લખતા મરી જાય બીજા હિસાબ કરતા કરતા, પણ એમાં મોક્ષ તો મળે નહીં. મોક્ષ મળે એવો એકે અક્ષર એના લખાણમાં ન હોય, કારણ કે આ દુનિયાના હિસાબ કિતાબમાં શું હોય. પણ આપણે ભરતખંડમાં મનુષ્ય તન પામી વર્ણાશ્રમના ધર્મનો કાંઈક લોભ થઈ જાય, એનું પ્રાયશ્ચિત કરે તો એનો દોષ નથી રહેતો, પાછો શુદ્ધ થઈ જાય. લોક નિંદિત પાપ થાય તો તેને બીજા હોય પંક્તિ બહાર કરવો, નહીં તો બધાને પાપ લાગે. નિંદિત થઈ ગયો માણસ, એને પંક્તિ બહાર કરવો પડે, નહીતર બીજાને મજા ના આવે. એમાં ગુરુએ શિષ્યને પ્રાયશ્ચિત કરાવવું, અને જો તે પોતાનું વચન ન માને તો તેવા શિષ્યનો ત્યાગ કરવો, પણ તેની સાથે વેર પાછું ન કરવું. પાછું સમજવાનું, ત્યાગ કરી દેવો, વૈર બુદ્ધિ ન રાખવાની. પાપી શિષ્યનો લોભ પણ ન રાખવો, શાંતિથી તેનો ત્યાગ કરવો. વૈર કરે તો વધુ બગાડ થાય છે. ગુરુએ બધાનો મોક્ષ જેવી રીતે સુધરે એવી રીતે લોભ રાખવો. બીજા જનો જે કહે તે પોતાને જે ભાષે બંનેનો વિચાર કરી અને ગુરુજનોએ કરવું. પ્રીતિ રાખી શિષ્યને ધર્મ પડાવવા અને જીવ ઉપર દયા કરવી, આવું એ ગુરુનું કર્તવ્ય છે. સત્સંગમાં સારપે થાય એવી રીતે કામ કરવું. ગુરુ ક્રોધી કામી જે ભય રસાસક્ત ભરપુર જે ભય તાકે શિષ્ય में सो गुणत आवे मोक्ष के गुण दोनों दूर बहावे. મહારાજ કે ગુરુમાં જો દોષ આવે, લોભ છે કે કામ છે, ક્રોધ છે, તો એના શિષ્યોમાં આવા દુર્ગુણો આવે જ છે. તો બે મોક્ષનો માર્ગ ભૂલ્યા છે. એક આંધળો છે અને એક બહેરો છે.
આંધળો કાંઈ દેખતો નથી અને બહેરો કાંઈ સાંભળતો નથી. તો બહેરાએ આંધળાનો વિશ્વાસ રાખ્યો કે એની સાથે મારે જાવું. બહેરો સાંભળતો નથી અને આંધળો જાય એના વિશ્વાસમાં ચાલે છે. ખાડામાં નાખશે ક્યાંક, આંધળાની વાંહે હાલે રોતી, કારણ કે એને રસ્તો નથી દેખાતો, ક્યાં જવું છે એને ખબર નથી. એ તો એમને વાઠે કાંઠે દીધા જાય, સાંભળે ખરો પણ દેખે નહીં ને કાંઈ. પણ આપણા સત્સંગમાં જેવા ગુરુ છે તેવા 14 ભુવનમાં ક્યાંય ગુરુ નથી મળ્યા કોઈને. જેના ભાગ્ય ઉદય થયા હોય તેને તે ગુરુ મળે. અપાર ભક્તો થયા તેમને આવો સત્સંગ નહોતો મળ્યો. તે ફરીથી સત્સંગ કરવા માટે આવીને સત્સંગમાં રહ્યા છે. અનેક અવતારના ભક્તો આ સત્સંગમાં પ્રગટ થયા છે, પ્રગટ ભગવાનની ભક્તિ કરવા માટે. કારણ કે આવી ભક્તિનો યોગ કોઈ વખત નથી આવ્યો, કોઈ વખતે નહીં. ગમે એવા તમે શાસ્ત્રો પુરાણો વાંચો, પણ આવી રીતની ભક્તિ ભગવાનની થઈ શકે આવો અવસર કોઈને મળ્યો નથી.